ડીસામાં શ્રી ગૌધામ પથમેડા પ્રેરિત ગૌ સેવા સમિતિ બનાસકાંઠા દ્વારા ગૌ ભોજન રથનો શુભારંભ કરાયો। શાંતાબેન સગાળચંદ ઠક્કર પરિવાર અને હીરાબેન ગીગાજી સવાજીમાળી ડીસાના આંશિક સહયોગથી આ ગૌ ભોજન રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો। રવિશરણાનંદગીરીજી મહારાજ લાલાવાડા રામરતનજી મહારાજ રાજારામ ટેટોડા રામસ્વરૂપદાસજી મહારાજ શાસ્ત્રીજી ગૌશાળા ડીસાના વરદ હસ્તે શુભારંભ કરાયો। આ રથ ડીસા શહેરની વિવિધ સોસાયટીઓમાંથી ગાય માતા માટે ગોળ રોટલી તાજી શાકભાજી અનાજ કઠોળ એકત્રિત કરી ગૌશાળા સુધી પહોંચાડશે। શાસ્ત્રીજી મહારાજ ગૌશાળા ડીસાથી ગૌરથ શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ગૌ સેવા સમિતિ બનાસકાંઠા દ્વારા આ પુણ્ય પવિત્ર કાર્યમાં સહભાગી થવા સૌને વિનંતી કરાઈ હતી। અહેવાલ અશોક ઠાકોર, બનાસકાંઠા। जय गौ माता, जय गौपा, गौ सेवा समिति ડીસા બનાસકાંઠા। અત્યાર સુધી આપણે ગૌ સેવા સમિતિએ વીમા ગાયો માટે એમ્બ્યુલન્સ સેવા આપી હતી। અત્યારે આપણે નવું રથ તૈયાર કર્યું છે, જે ભોજન રથ છે। ગૌ માતાને જે ડીસામાં ઘર ઘર ગૌ માતા માટે રોટલી ગોળ શાકભાજી લેવા જશે। અત્યારે આપણે એક રથ છે, એ એક દિવસ છોડીને એક દિવસ એટલે 71 ડીસાના દરેક ઘર સુધી આપણું ભોજન રથ પહોંચશે। જય ગૌ માતા, જય ગૌ માતા।